ચલો હવે એ જ રીતે આપણે નોટની વાત કરીએ કે યુકેની અંદર કઈ કરન્સી છે, કઈ રીતની નોટ દેખાય છે. તો આ 5 પાઉન્ડ છે. કદાચ તમે જૂની 5 રૂપિયાની નોટ જોઈ હોય તો આ ટાઈપના કલરમાં હતી, બરાબર. સેમ સાઇઝમાં જ છે, બરાબર. ક્વીન એલિઝાબેથ સેકન્ડ હોય છે ફ્રન્ટમાં. રિયલમાં વિન્સન ચર્ચિલ સર હોય છે, જે કિંગ હતા. થર્ડ વિન્સન ચર્ચિલ થર્ડ વન જે હતા, ત્રીજા હતા, એમનું હોય છે. અને ફ્રન્ટમાં ક્વીન એલિઝાબેથ સેકન્ડ. એ જ રીતે 10 પાઉન્ડની નોટ હોય છે, એટલે આપણે 10 રૂપિયા થયા, બરાબર. તો એ પણ તમને સેમ જ લાગશે, બરાબર, આપણી નોટ જેવી જ. એનો ફ્રન્ટ ભાગ છે, આ એનો રિયર ભાગ છે. ઓકે. એવી જ રીતે આપણે જોવા જઈએ કે ભાઈ 20 પાઉન્ડ છે, તો આપણે જે 20 રૂપિયાની નોટ આવે એ રીતનો આ ફ્રન્ટ ભાગ છે એનો, અને આ એનો રિયરનો ભાગ છે, બરાબર. એવી જ રીતે 50 પાઉન્ડનું આ મેક્સિમમ આ લોકોનું ચલણ 50 પાઉન્ડ સુધીનું છે. તો આ 50 પાઉન્ડની સૌથી મોટામાં મોટી નોટ છે, બરાબર. અને પાછળ જોઈએ તો આ રીતનું દેખાય છે, બરાબર. બધી નોટને એક સાથે જોઈએ આપણે, બરાબર. પાંચ, 10, 20 નીચે જતી રહી. હા, ચલો 5, 10, 5, 10, 20, 50, બરાબર. એવી જ રીતે તમને ફ્રન્ટ ભાગ એક વખત બધાનો બતા દઈએ, બરાબર. તમને રિફ્લેક્શન આવતું હશે કદાચ નોટમાં. એનું રીઝન છે આ કાગળની નોટ નથી, આ તમે જોયો વન ટાઈપ્સ ઓફ પ્લાસ્ટિક જેવી નોટ છે, એટલે આને પલળી જાય ને તો બી કઈ ચિંતા નથી, સમજ્યા. જો કાગળ નથી, આ પ્લાસ્ટિક જેવી છે. અવાજ આવે છે? જોયું? તો આ રીતનું છે ભાઈ ચલણ આ લોકોનું, બરાબર. એટલે માની લો હું આ વરસાદમાં લઈને જઉં ને અને પલળી જાય ને તો બી મને કઈ ચિંતા નથી, અને આપણે તો હુકવવી પડશે પંખા નીચે. પણ અહીંયા તો પંખા જ નથી, જોકે અહીંયા તમને કોઈ બી ઘરોમાં સીલિંગ ફેન નહીં જોવા મળે, એટલે છત ઉપર જેવો પંખો હોય છે ને આપણે એવો જોવા નહીં મળે, બરાબર. એટલે જ તે કદાચ નોટો આવી કાઢી નાખી હશે. જસ્ટ મજાક કરું છું, બરાબર. ચલો મળીએ પછી.